ભવાની સ્ટાફ ને ભાઈ બહેનો ને અમારે આખે ગોતવા આવી છે. શું કરે તું અહીંયા? જય ભવાની. હા. પોપિયો જાઓ. અથવા હજી તો નાના છે. નાના વચ મારે જોવાનું નહીં. જોવાના આમ કેમ કરો? નહીં તમે એમ કયો. અહીંયા કિહોડાનો વેલો છે જોરો. કિહોડાનું નથી બાપા. તો શેનું છે? એ ગિલકાનો છે. ગલકાનો છે. આમાં હું છે કે હાલે આડું ચાલવું હાલે આમ એમ સીધું હાલવું જોઈએ આમ સીધું. ગિલકાનો હોય તો કિહોડો કરી નાખે, ટીહુડું હોય તો તુરિયું કરી નાખે. હા. કરવું હું તુરિયું ગિલકો હું અલગ અલગ ને આવતું. અલગ જ આવે. અરે ભગવાન. આજ આપણે પોપિયાનો સંભાળો કઈ. એ નાના છે પોપિયા હો. નાના છે. ઇલેક્ટ્રિક તો લેવા દે. નાના હોય તો ભલે ને જા. હવે હા, સંભાળો તો થાય ને એનો. રીંગણાનું કીટ બનાવી ગયા. એટલે રીંગણામાં હું નાખવાનું છે? બીજું તો શું હોય? તો એમાં જો બટેટું ભળે, પછી શેણા ભળે, પછી દાળ ભળે, શેણા કોઈ દી રીંગણામાં ભળે? પેલા શેણા સોર કરમ એમ કહે છે કે ઈ શેણા સોરી ખાવાના હોય. ખાવાના હોય. ઈ કોરા ખાવાના હોય. શાક કરવાનું ન હોય. એમ. હા, પલાળેલા શાક કરવાના હોય. હા. જાવા દે મારે ને બોલવું જાવા દે. કેમ? મોઢાનું કરી નાખે કંઈક ને કંઈક. આપણે કંઈક કરવું હોય તો ઈ ઓલું સમજવાનું દે. પણ એ આમ થોડું હાલે તું કે આમ આપણે બટેટું નખાય એમાં, પછી ઓલા વટાણા નખાય, એ બધું હાલે એમાં શાકમાં તો બધું ભળે. અત્યારે બરોબર 4-5 જાતનું મિક્સ કરી નાખ. ઉનાળાના કોઈ દી બટાટા ઓલા વટાણા મળે? હા. ચાક હોય ચાક નો હોય, મોંઘા ભાવના ફોકી નાખ. અત્યારે જે આવે ને થાળીમાં ખાઈ લેવાનું હોય. બરાબર. આલા શાકના 50 રૂપિયાનો 250 થી. બકલાનો ભાવ પીશું 70 ને 80 ને 90 ને. તો આપણે ડાળું બનાવવાનું શરૂ કરો. ડાળું ગમે એની ડાળ. તમે શું કરવાને હાલો બનાવવું મારે ને એમ માતા. હલવાનું ચાલુ જ રાખો. જય માતાજી બધાને. ઓલે